ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગમે એવા હોય, સાંભળજો, આ શાશ્વત વાત છે. સેવા એ કરીને રાજી થઈ જાય છે. ગમે તેવા હોય, સેવા કરો, રાજી થઈ જાય. દુર્વાસા કોઈથી રાજી થાય? ખીજણીઓ ઋષિ બલબલાના ભૂકા કાઢી નાખે. પણ ચાતુર્માસ કરવા રોકાયા અને કુંતીના પિતાએ કહ્યું, ભોજે કહ્યું, કુંતી ભોજ, કે બેટી ગુરુ મહારાજ પધાર્યા છે, ચાતુર્માસ અહીંયા કરવાના છે, તો ચાતુર્માસમાં સેવા કરો. સારું પિતાશ્રી. કુંતીએ એવી સેવા કરી, ભોજન ત્યાર આપે, ધ્યાનમાં મુનિ બેઠા હોય તો માખીઓ ઉડાડે, સેવા કરે, જલપાન કરાવે, નાવા ધોવા માટે પાણી તૈયાર કરી રાખે, દૂધ પાણી કરાવે. ચાતુર્માસ જોત જોતામાં નીકળી ગયો. ચાતુર્માસમાં મુનિઓ સંતો લગભગ એક જગ્યાએ સ્થાયી રહેતા હોય. ચાતુર્માસ પૂરા થયા. સેવા એવી છે ભાઈ, કોણ રાજી નહીં થાય? ભલા ખીજાયા રાજી થઈ જાય. સેવા કરો, સેવાથી રાજી થાય. 4 માસ પૂરા થયા. માગો કે ગુરુજી શું માગો? તો કે કામ કરો, કાલ સવારે નાહી ધોઈ પવિત્ર કાર્ય મારો લાસ્ટ દિવસ છે, આવજો. સેવા વગરનું ફળ કેવું મળે છે અને સેવાનું ફળ કેવું મળે છે? આ વાત નિર્દોષ ભાવે કુંતીએ ગાંધારીને કીધી કે ગુરુ મહારાજ 4 મહિને રાજી કર્યા છે, સેવાથી રાજી થયા, અને મને કહ્યું છે કાલે વહેલી આવજે, હું તને વરદાન આપીશ. ગાંધારી કે હું પહેલી પહોંચી જાઉં ને, અંધારામાં શું ખબર પડશે? આ નાહી ધોઈ પૂજા પાઠ કરીને ગાંધારી નાયા ધોયા વગર પહેલી પહોંચી ગઈ. કેમ બેટી વહેલી આવી? તો વહેલી આવી. લાંબુ બોલે તો ખબર પડે ને. સારું. દુર્વાસા કે લે 100 વરદાન આપી દઉં એક સાથે, તું મારી સેવા સારી કરી. 100 વરદાન આપી દીધા. પછી તો કુંતી ટાઈમ પ્રમાણે આવ્યા. એ ફરીથી બેટી આવી? તો કે ના, હું તો નથી આવી. તો કોણ આવી ગયું? તો કે ખબર નહીં, હું તો નથી આવી. કોઈને વાત કરી હતી? તો કે મારી મોટી બેન દીદીને ગાંધારીને વાત કરી હતી. ઓહો, એ લઈ જઈએ એમને. દુર્વાસા કે બહુ સારું, હવે મારી પાસે 5 વરદાન છે, 5 લઈ જાઓ. 100 તો લઈ ગઈ. તો ગુરુ મહારાજ 100 ને સામે 5 શું કરી શકશે? 100 ને સામે 5 શું કરી શકશે? ત્યારે દુર્વાસાજીએ ગાયનું છાણ પડ્યું તે ઉઠાવ્યું કે આ ઉઠાવો. ઉઠાવ્યું તો 100 કીડા ખદખદતા હતા અંદર. એક આ એના પુત્રો છે, આ એના પુત્રો છે. સેવા વગર જે વરદાન માગે ને એને આ મળે. સેવા વગર જે વરદાન માગે તેને આ મળે. વરદાન ક્યારે ચીટિંગથી નથી મળતું ભાઈ. જૂઠું બોલવાથી, કપટ કરવાથી વરદાન નથી મળતા, એ અભિશાપ મળે છે. ગાંધારીને 100 પુત્ર થયા, પણ કહ્યું હતું કે આ 5 એને 100 ને ભારે પડશે. પછી એક ઠાકોરજી પાસે બેસાડીને કહ્યું સામે જો. સામે જોયું તો 5 મહારાજા બેઠા હતા. એ કે આ તારા પુત્ર થશે, આ પેલાને હંફાવશે.
સેવાથી ગમે તે, જો તમે સેવા નહીં કરો ને વરદાન મળી જશે તો આના જેવું થશે. કપટ કરીને જો તમે સેવા કરશો તો આના જેવું થશે. પરશુરામને શું કર્યું? કરણે કપટ કરીને ભણ્યા, એનું પરિણામ શું મળ્યું? સેવા નિષ્કપટ ભાવે કરો. બસ ભગવાનને રીઝાવવા માટે સેવા કરો, મને પ્રભુને રીઝાવવા. મોટા સંતો મારા ઉપર રાજી થાય, માગવાની ક્યાં જરૂર છે? માગશો નહીં તો એ માગ્યા વગર મળશે. માગવું સુકરા પડે છે. સેવા કરો, સેવાથી બધું જ મળશે. ગોપાળાનંદ સ્વામીની વાતો થઈ છે આગળ. એક સાધુ પગચંપી કરે. ગોપાળાનંદ સ્વામીની નાજુક પોઝિશન હતી, ઉંમર થઈ ગઈ એટલે. પગચંપી કરતા કરતા સ્વામીજી ઊંઘી ગયા. સ્વામી તો ઊંઘી ગયા, પણ સંતોએ સેવા ચાલુ રાખી. તે ક્યાં સુધી? 2 વાગે સ્વામી બાથરૂમ જવા ઊભા થયા ત્યાં સુધી. ઓહો, સાધુરામ ફરીથી આવ્યા? ના સ્વામી, ફરીથી નહીં, હું અહીંયા જ છું. તમે ઊંઘ્યા જ નથી? મારે તો કહેવાનું ભૂલાઈ ગયું, તમે ઊંઘવા જ ગયા નથી? તો કે ના. ઓહો, સ્વામી ઊંઘવા જવું ને, તમારે એટલી સરસ ઊંઘ હતી અને પગચંપી કરતા બંધ થવું તો તમારી ઊંઘ ઉડી જાય, એટલે મેં ચાલુ રાખ્યું. શું બોલ્યા સ્વામી? જાઓ, તમે મારી કરતર તાળી, હું તમારી જન્મની કરતર તાળી નાખું. જાઓ. મોટા પુરુષ રાજી થાય તો શું ના થાય? નિર્દોષ ભાવે સેવા કરો. જેને જેને મોટાની સેવા કરી છે બહુ ઊંચી પદવીને મળ્યા છે. સેવા કરવું નથી, મેં ઘણાને જોયા છે. મહેનત કરવી નથી અને ચોરી કરીને પરીક્ષામાં પાસ થવું હોય તો મેં તો એવો એકે જોયો નથી કે બહાદુર બની ગયો હોય. અભ્યાસ કર્યો નથી, રમત ગમતમાં સમય વિતાવ્યો અને ટકાવારીમાં ચોરી કરીને માર્ગ સારા લાવ્યા, તેનું શું પરિણામ આવશે? આગળ કેવી રીતે વધશો? મેં કીધું ને, અમારા મિત્ર આ જ કરતા હતા, ઘનશ્યામદા. ઉપર પહોંચી ગયા ત્યાં સુધી કાંઈ ના કરી શક્યા, બસ દાદાગીરી કરવાની. ભગવાન રાજી દાદાગીરીથી ના થાય. અહીં કેટલો સરસ લખ્યું, સેવાએ કરીને અથવા તો બીજો ઉપાય છે. સુખી માણસ હોય તો એને કોઈ પદાર્થ જોતું હોય, જરૂર હોય, એને આપો, એનાથી રાજી થશે. કોઈક પદાર્થ આપો, એનાથી રાજી થશે. સ્વામી કાંઈ જોઈ તો કહેજો હો. સારું છે. પ્રભુદાસનો નિયમ હતો. પ્રભુદાસ એક સત્સંગી થઈ ગયા, સંત માગે તે આપવાનું. હવે એને તો નિષ્કામ ભાવ હતો. એક સંતે મહારાજના દર્શને જતા હતા એટલે પ્રભુદાસને કહ્યું, પ્રભુદાસ અત્તર લેતા આવજો. હવે એટલા બધા ભોળિયા સંત, લાંબી ખબર નહીં. સ્વામી કેટલું લેતો હતો? 2 મણ અત્તર તો બહુ થઈ ગયો. હવે 2 મણ અત્તર પેલા ને ઘર ગીરવે મૂકવું પડ્યું. અઠવાડિયે સુધી તમે લાયા નહીં અત્તર? સ્વામી 2 મણ અત્તર તો આખું ઘર ગીરવે. અરે 2 મણ એટલે કેટલું થાય? એ તો મોટો ઢમ ભરાય. અરે મારે તો આટલી બોટલમાં જોઈએ છે, આટલી બોટલમાં. અરે સ્વામી તમે તો ઘર ગીરવે મુકાવ્યું. એટલે મહારાજે કીધું કે હરિભક્તોએ સંતોની સેવા તો કરવી, પણ જરા રીત વિચારીને કરવી, ને તો ભરાઈ પડીએ પાછા. એમ કે અમારા સંતો તો બધા હોશિયારે હોય ને વિદ્વાનો હતા ને ભોળિયા હતા મહારાજ. પણ વિવેકી નરને એમાં વિચારીને જોવું, વિવેકી નરને એમાં વિચારીને. પાછી તમે ક્યાં સેવા કરો છો એ જરૂર છે. ખોટી જગ્યાએ નથી જતી ને. માન ને મતલબ માટે ખોટી જગ્યાએ સેવા જાય છે. માન મતલબ માટે. રાજસ્થાન જેવું લખો આપણા 1000, લખો 5 લાખ, લખો 50 લાખ, એમાં ને એમાં આપણે આજે ભીનમાળની જમીન લીધી.
એક ભાઈ 51 લાખ બોલી ગયા અને ઠન ગોપાલ હાથમાં કંઈ નહીં. પછી કે બોલી તો ગયો પણ હવે 51 લાખ આપણા તરફ. બોલો કે વાહ વાહ કરી દીધું. વાહ વાહ કર્યા પછી શું પણ આપણી જમીન વેચવી પડી. આપણાવાળી જમીન આપણે લીધી કંઈક 2-3 કરોડની અને એને પૈસા પૂરા કર્યા. હું એના ખેતરમાં ગયો હતો ત્યારે મેં કીધું ભલા માણસે પૈસા આપવા ત્યાં ગયા હતા. કીધું ભલા માણસ આ કીધું આ આખી જિંદગી ભીખ માગે તો પૂરું થાય. વિવેકી નરને એમાં વિચારીને જોવું. વિવેકી નરને એમાં તમે સારું કામ છે, નકલિંગ પ્રતિષ્ઠા માટે પૈસા બોલ્યા, પણ તમારી ગતિ વિચારો. તમારે ઘર વેચી નાખવું પડે, તમારે સંપત્તિ વેચી નાખવી પડે, તમારે ખેતર વેચી નાખવું પડે, એવું દાન કરવાની કોઈ જરૂર નથી. તમારી શક્તિ વિચારીને દાન કરો. અને જો તમારી પાસે શક્તિ છે અને જો તમે દાન નહીં કરો, કંજુસાઈ કરશો, તો કોઈ ના નહીં લો. ઉપર તમારી સાથે કંઈ નહીં આવે. તમે તમારા પેટ માટે અને કુટુંબ માટે જ કરશો અને જલસા કરશો. મોસ્ટ ઓફ લોકો એવા જલસા જ કરે છે, ખાઈ પીને તાગડ ધીના કરે છે. એને દુનિયા દેખાતી જ નથી કે ઘણા લોકો ગરીબ છે, એ દેખાતું નથી. અને નથી દેખાતું ને પરિણામે એ તાગડ ધીના કરેલા. તમે એક પણ, હું તો હજી જોતો નથી, ભાગ્યે જ કોઈ એવું બનતું હશે કે કરોડોપતિના છોકરા સારા રહી શકે, ન રહી શકે. કરોડોપતિના છોકરા સારા રે એ શક્ય જ નથી. મેં ભલભલાને જોયા છે. ભલભલા જે આમ અખંડ ધ્યાનમાં બેસતા હતા, એના છોકરા દારૂ પીતા થઈ ગયા. કારણ દોર છૂટો મળી ગયો. કઈ કામના ની હજી છે, નામ ના લેવા આપણે ભરાઈ પડીએ ભાઈ. કોઈ કામના ના રે, અખંડ ભજનમાં બેસાડનારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એના છોકરા કોઈ કામના નહીં. કેમ? રેડવાયું નહીં. અંદર જે રેડવાવું જોઈએ ને ત્યાં રેડવાય નહીં. બુદ્ધની પાસે એક શ્રેષ્ઠી ગયા. શ્રેષ્ઠી સમજો છો? શ્રેષ્ઠી એટલે ધનાઢ્ય માણસ ગયા. ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. બુદ્ધે કહ્યું કે કેમ રડો છો? તો કે શું કરવું, એક દીકરો છે, સંપત્તિ અખૂટ છે, પણ બિલકુલ સંસાર વિહોણો છે, સંસ્કાર નથી કોઈ એને, મન ફાવે તેમ પૈસા ઉડાવે છે. આપ માર્ગદર્શન કરો. તો કે તમારી પાસે શું છે? તો કે મારી પાસે અખૂટ પૈસો છે. સદવય કરો. શું કીધું? પૈસાનો સદવય કરો. શ્રેષ્ઠીને ચાલ્યા ગયા. બુદ્ધ પોતાના ધ્યાનમાં બેસી ગયા. ઘરે જઈને વિચાર કર્યો કે આ પૈસાનો સદવય કેમ કરું, શું કરું? પણ બુદ્ધિશાળી માણસ હતો. તરત એને વિચાર આવી ગયો. છોકરો આવ્યો, સવાર થયું, પપ્પા રૂપિયા 50 આપો. નગદ નાણું ને ત્યારે તો સોના ચાંદીના. એના પિતાશ્રીએ કહ્યું કે 50ની પણ 100 આપું. તને કેટલી વાર કઈ કઈને થાકી ગયા એના પિતા કે તું ગુરુજી પાસે ચાલ, ગુરુજી પાસે ચાલ, પણ ના ગયો. પણ પૈસાનો ઉપયોગ કરી દીધો કે તને હું 100 આપું, પણ તને એક મારી વાત માનવી પડે. શું? બોલો પિતાશ્રી. મારી સાથે ગુરુજીની પાસે આવવું પડે અને 1 કલાક બેસવું પડે એના સત્સંગમાં. 100 આપું. ઓલાને તો લાજ લાગી, 50 ને બદલે 100 મળે છે, શું ખોટું? ત્યારે બેસીશું. બાવાની જોડે બેસવામાં આપણે શું પથરા પડે? 50 રૂપિયા વધારે મળે. બેઠો, કલાકનું પ્રવચન સાંભળ્યું. ઘડિયાળ જોયા કરતો હતો. એને કથામાં રસ હતો, ઘડિયાળમાં રસ હતો. ઘડિયાળ જોયા કરે. જેવું કલાક પૂરો થયો ત્યારે તો પછી પડછાયા જોવાના ને. ત્યારે ઘડિયાળ હતો, પડછાયા જોવાના. ગુરુજી, પિતાશ્રી કલાક પૂરો, ચાલો. તો કે ચાલવાની જરૂર નથી, હું ખિસ્સામાં લઈને જ આવ્યો છું. લઈને ઉપર. પેલો ઉપડી ગયો. બીજો દિવસ થયો. પિતાશ્રી, તો કે હા 50 રૂપિયા, 50ની 100 આપું, પણ મારી સાથે સત્સંગમાં આવવું પડે. ચાલો. બેઠો, સત્સંગ થયો, ટાઈમ થયો. પિતાશ્રી 100 ગણીને આપી દીધા. 1 મહિનો સત્સંગમાં ગયો.
આ ગાભા કાઢી નાખે એવો સત્સંગ છે, સમજાય તો. 1 મહિનો સત્સંગમાં ગયો અને પછી એના પિતાશ્રીને કહ્યું, એના પિતાશ્રી સામે કહ્યું, પૈસા લઈ જા, પૈસાની જરૂર નથી મને. કેમ ભાઈ? બસ નહીં જરૂર હશે ત્યારે માગી લઈશ. હવે મને પૈસાની જરૂર નથી, પેલા સાધુની જરૂર છે. હવે પેલા સાધુની જરૂર છે. હવે તમે નહીં લઈ જાઓ તો હું સત્સંગમાં આવીશ. હવે મને ખબર સમજાઈ ગયું કે આમાં લાભ નથી, સત્સંગમાં લાભ છે ને ભાઈ. પૈસાનો સદુપયોગ કરો. સ્વામી સરસ વાત કરી. જે તમે કમાવો છો એને જો તમારી બુદ્ધિ નિર્મળ રાખવી હશે, તમારી પાસે કરોડો રૂપિયાની આમદની આવતી હશે, પણ તમે ભૂલ ના કરતા, તમે ધર્માદો બંધ ના કરતા, ધર્માદો ઠાકોરજીનો આપજો. અને કોઈ સાધુ સંત છે એને નિરાશ ન કરતા, એની વિવેક પ્રમાણે કંઈ વધારે હોય તો કંઈ સ્વામી એટલું તો નહીં, પણ આટલું થાય એવું છે, વિવેકથી છૂટી જજો, પણ નારાજ ના કરતા. તો સ્વામી કહે છે 2 જ વસ્તુથી, એક તો શુશ્રૂષા, સેવા કરો. કેટલા એવા દ્રષ્ટાંતો છે કે સંતોની સેવા કરવાથી મહાન પદવીને પામ્યા છે. સચ્ચિદાનંદજી એક ફેરા કહેતા હતા, હું તો નિરક્ષર છું, પણ થોડું ઘણું ભણ્યો, પણ અત્યારે મારી પાસે હજારો કથામાં બેસે છે. ત્યાંના પાટણ પાસેના ચણાસમાના મનમાં ગામ ભૂલાઈ જાય. પણ ગુરુ કૃપા, ગુરુની સેવા, બસ એક જ. એને જેમ કીધું એમ કર્યું. મને ખબર હતી હું તો ભણેલો છું નહીં, એની આજ્ઞામાં રહેવામાં સુખ છે. આજે ભગવાનને હજારો માણસો કથા સાંભળે છે મારી. અને એ જ રાજસ્થાન હરિમુકુંદ મેં ઘણી વાર વાત કરી. સળદર્શન આચાર્ય હતા, એક શબ્દ કથામાં બોલી ન શકે. ભક્તાનંદન સ્વામી નારાજ કર્યા હતા. એને મેં જોયેલા, સ્વામી જોયેલા. બસ આ કરી લેવાય. પછી એમ કીધું કે કદાચ ને એવા મહાપુરુષો છે જેમ કે કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કોઈ પદાર્થથી રાજી ના થાય, કોઈ સેવાથી રાજી ના થાય, એને કઈ સેવાની પડી નથી કે કોઈ પદાર્થની પડી નથી. કૃપાનંદ સ્વામીને કોઈ સેવા કરે ગમે નહીં, નથી સેવાની પડી અને નથી પદાર્થની પડી. મેરે તો એક સહજાનંદ, તુમ મોકુ મિલિયો તો આનંદ અતિશય, તુમ મોકુ મિલિયો તો આનંદ અતિશય, બિસરત સબ દુઃખ વારંવારા, બિસરત દુઃખ વારંવારા, મેરે તો એક તુમ હી આધારા. મુક્તાનંદ સ્વામીનું પદ છે. તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય, બિસરત સબ દુઃખ બાર. બધા દુઃખ છે જ ક્યાં જગતમાં, તમે મળ્યા પછી દુઃખ શેનું? બિસરત સબ દુઃખ બારંબાર. એમ કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંત કોઈ દિવસ પદાર્થથી કે સેવાથી રાજી ના થાય. એક ઉપાયથી જીતાય, એના આગળ દીન થવું, હાથ જોડીને ઉભો રહેવું. બસ આ ઉપાય છે, એક જ ઉપાય છે. હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડીને ઉભા રહો. જી બાપજી, જી બાપજી, જી આજ્ઞા, જી શિરોવંદ્ય, શિરોવંદ્ય. સાચી ખોટી પછી વાત. મોટા પુરુષ ક્યારેક ખોટી વસ્તુ કહેતા નથી. અને હાથ જોડીને ઉભા રહો. જી સ્વામી, જી સ્વામી, જેમ રાજી રહો તેમ. આમ નહીં, ભલે સ્વામી નહીં થાય, આ કરવાનું, ભલે સ્વામી થશે. બસ એને ખાલી દીન થઈને હાથ જોડીને ઉભું રહેવું. બસ બે જ વસ્તુ. શ્રીપતિમ શ્રીધરમ સર્વત